કોઈનું જોતા નથી ને આવી જ વાતો કરે. એટલે 45 માણસો તો આવી જ વાતો કરે, એકબીજા ઉપર દોષારોપણ જ આપવાની વાતો કરે. એકાદ બે માણસો ડાયા હોય, જે બુદ્ધિશાળી હોય ને, એ શું કરે કે આ એક્સિડન્ટ કેમ થયો, પેલા એ સિગ્નલનો ભંગ કર્યો, પેલાને બ્રેક લાગી નહીં, પેલો ઓવર સ્પીડમાં હતો, કાં તો ટર્નિંગ ઉપર એ બેલેન્સ ના જાળવી શક્યો, શું થયું, એટલે એક્સિડન્ટ થયું, એ જે શોધે અકસ્માતનું કારણ શોધવાનો જે પ્રયત્ન કરે એ બુદ્ધિશાળી માણસ કહેવાય. એ કેમ કરે આવું, કે એને ખ્યાલ આવે કે આ કયા કારણથી એક્સિડન્ટ થયો, તો ભવિષ્યમાં એના સાથે આવી કોઈ ઘટના થાય તો એ વખતે એને લાઈટ થાય કે આવું ના કરાય, નહીંતર આવું એક્સિડન્ટ થઈ જાય. ક્યાંક ઓઇલ ઢોળાયું હોય, ગબડી પડ્યો હોય, તો એ શોધે કે ઓઇલ ઢોળાયું હતું એટલે પેલો સ્લીપ ખાઈ ગયો ને એક્સિડન્ટ થયું. તો એ યાદ રાખે કે આપણે ક્યાં રસ્તા જતા હોય, ક્યાંક ઓઇલ ઢોળાયેલું દેખાય ને તો ત્યાં સ્પીડ ધીમી કરવી. આ કામ કોનું છે? બુદ્ધિશાળી માણસ. એ સચેત થતો જાય કે આવું કંઈક કરીએ ને તો નુકસાન થવાના ચાન્સ. એટલે બુદ્ધિશાળી માણસનું કામ શું છે? કોઈ પણ ઘટના બને એનું કારણ શોધવાનું. હવે તમને શરદી થઈ તો શરદી કેમ થઈ એનું સાચું કારણ શોધવાનું કામ બુદ્ધિશાળી માણસ. હવે તમને શરદી થાય, ડોક્ટર જોડે જાઓ અને સાહેબને પૂછો, સાહેબ શરદી કેમ થઈ? તો સાહેબ એક જ જવાબ આપે, હમણાં શિયાળો ઉનાળાની સીઝન વચ્ચેની સીઝન આવી, સીઝન બદલાઈ એટલે શરદી થઈ. હવે અહીંયા તમને સાચી વાત કહેવામાં આવતી નથી. કેમ? કારણ કે સીઝન ખાલી માણસોનું જ બદલાય, આ બીજા પ્રાણીઓ બદલતા જ નથી. તો સીઝન બદલાવાનું જે કારણ છે ને એ ખોટું. પણ આપણે કશું સાહેબે કીધું માની ગયું, આપણે આપણી બુદ્ધિ એ વાપરતા નહીં. તે બુદ્ધિશાળી હોય ને તો સાહેબને સવાલ કરો, સાહેબ મારા ઘેર ભેંસું બાંધી એવો સીઝન નહીં બદલાય, એમને શરદી ના થઈ, મને કેમ થઈ, મને કેમ સવાલ? આવો સવાલ પૂછો ને તો ભાઈ સાચી વાત આવવાનો. હોશિયાર ડોક્ટર હોય તો આ કે ખરા કે અમારે બધા મગજ ખાઈ જાય તો બધું કોમન જ કહેવું પડે ને. તું સાચો પૂછવા વાળો મળે તો હું તને સાચી વાત કહું. એટલે ગાયાનો હોશિયાર ડોક્ટર હોય તો પાછા તમને બેસાડી સાચી વાત કી. પણ ક્યારે કી? તમે સવાલ કરો તો, બાકી ના. હવે આ બુદ્ધિશાળીઓનો ટોળો એ લોકો આ દુનિયા બધી ચલાવે છે. એનાથી ઉપર જીનિયસ માણસો હોય. બુદ્ધિશાળીનું કામ શું છે? કે કારણ શોધી એની ટ્રીટમેન્ટ કરવાની. તો ભાઈ પ્રોબ્લેમ થયું, ઓકે ચલો આનો સોલ્યુશન આનાથી કરી નાખો. હવે ડોક્ટરના ત્યાં જાઓ તો શરદી થઈ તો શરદીનું સોલ્યુશન શું? દવા આપી દીધી, પતી ગયું. તાવ આવ્યો, દવા લઈ લો, પતી ગયું. કારણ ખબર પડી એટલે એનું સોલ્યુશન પેલી કરી નાખે, દવા આપી દીધી, વાત પતી. જીનિયસ માણસો લાખોમાં થોડા હોય. એ લોકો કેવું વિચારે કે સાલું આવું થવું જ ના જોઈએ, આવું થવું જ ના જોઈએ. તમને શરદી થઈ, તમે આયુર્વેદિક ડોક્ટર જોઈ ગયા હોય ને તો પેલી તમારી નાડી જુઓ. નાડી જોઈ શું કે તમને કફ છે એટલી શરદી, પિત્ત પ્રકૃતિ એટલે પેટમાં પેલું એ થાય, જલન થાય. કોઈકને વાયુ પ્રકૃતિ હોય તો વાયુ. એ લોકો તમારા કફ પિત્ત વાયુ આ ચેક કરીને તમારી ટ્રીટમેન્ટ કરો. હવે જીનિયસ માણસો તો કેવું વિચારે, સારું કફ થવો જ ના જોઈએ શરીરમાં. કફ થાય તો રોગ થાય, પિત્ત થાય તો શરીરમાં પ્રોબ્લેમ ઉભા થાય, વાયુ થાય તો વાયુના પ્રોબ્લેમ થાય, વાળના બધા પ્રશ્નો થાય. જીનિયસ માણસનું કામ શું છે કે આપણે એવું શું ખોટું કરીએ છીએ પ્રશ્ન ઊભો થાય. પ્રશ્ન જ ઊભો ના થવો જોઈએ. આપણે એવું કંઈ કરે પ્રશ્ન જ ના ઊભો થવો જોઈએ. તો આના રસ્તા શોધીએ જીનિયસ માણસો કહેવાય. અને જીનિયસ માણસો જનરલ પબ્લિક જે છે ને એ જીનિયસ માણસોને પાગલ કહે, મૂર્ખ કહે, એ લોકો ગાંડા માણસો કહે. અને હકીકત એવી છે કે આ જીનિયસ માણસો લાખોમાં એકાદ માણસો હોય અને એ લોકોના કારણે આપણે આ બધી સુખ સગવડો ભોગવીએ છીએ. તમે પંખા નીચે હવા ખાઓ છો ને તે આ જીનિયસ માણસોના કારણે. તમે મોબાઈલ ઉપર વાતો કરો છો ને તો પેલા જીનિયસ માણસોના કારણે. આ વિમાનમાં બેસો છો ને ચિંતા કર્યા વગર કે ભાઈ ઉપર હવા ગયા પછી નીચે ઉતરતા આગળનું ટાયર ખુલશે, તો આ કોન્ફિડન્સ કયો સનો છે? પેલા જીનિયસ એન્જિનિયરો ઉપર. તો ના આ લોકો ડિઝાઇન કરી છે એટલે ખુલશે, ચિંતા નહીં, બેસી જાવ.
આ જીનિયસ માણસો પાગલ કહેવાય. એની ઘરવાળી જઈને વાત કરો ને તો તમારું સાહેબ મળ્યા હતા, તમારે તો કેવું છે, સારું છે ને, જવા દો ને, આખો દાડો ઓફિસમાં ને લેબોરેટરીમાં પડે પાથરેલો, મારી તો જિંદગી ખરાબ કરી નાખી. આ ઘરવાળી એનાથી દુઃખી હોય પણ એ જ માણસથી આખી દુનિયા સુખી હોય. આજે નરેન્દ્ર મોદી જશોદાબેન પાછળ ફર્યા હોત તો એ પહોંચ્યા હોત? આ જીનિયસ થઈ ગયા, કારણ કે એને કહી દીધું પહેલા તારે તને જે યોગ્ય લાગે એ રસ્તે તું આગળ વધજે અને મારા કામમાં પણ આગળ વધવા. છતાં લગ્ન કરેલી ફાળગતી લીધી નથી. પણ એ બેન પણ કેટલા સમજદાર, એમને કદાપી ફરિયાદ કરી નથી કરી કે ભાઈ મારા ઘરવાળા ભલે છૂટા, અમે છૂટાછેડા કાયદેસરના નથી કર્યા પણ એમને એમના રસ્તે જવા દો. તો વડાપ્રધાન થયા પછી લોકોને ખબર પડી ત્યાં તો લગ્ન કરેલા છે. આ માણસો બધા જીનિયસ માણસો કહેવાય. એ લોકો પ્રશ્નોના સમાધાન કાયમી સોલ્યુશન લાવવામાં માને કે ભાઈ પ્રશ્ન જ ના ઊભા થવા જોઈએ. આજે ગુજરાતમાં એમને જે છેલ્લા વર્ષોમાં કામ કર્યું છે ને, એ તો તમે ગુજરાત બહાર જઈને જોવો તો ખબર પડે કે અહીંયા કેટલા કામ થયા. આ કલ્પના બહારની વાતો છે પણ આ તો આપણને આની ભાન ના હોય. કેમ? કારણ કે આપણે બહાર જઈને જોઈએ જ ખબર પડે બીજે કેવી હાલત છે. 24 કલાક ગામડાઓમાં લાઇટની સગવડ. અહીંયા હું કોઈ ભાજપનો પ્રચાર કરતો નથી પણ એને જે કામ કરાયા છે ને એની કદર કરવી જોઈએ. કારણ કે અમે ગામડામાં રહેલા છીએ. 10મા ધોરણમાં પરીક્ષા આપવાની હોય ને, પરીક્ષાના દાડે લાઇટો ના હોય, રાતે વાંચવું ક્યાં? આજે તમે દિલ્હીમાં જાઓ ને, દિલ્હીમાં રોજ 4 કલાક 5 કલાક પાવર કાપવો હોય છે દિલ્હીમાં. ગામડાઓની તો વાત જ ના કરે. અમારા એક પડોશી છે, વોટર વર્ક્સમાં કામ કરે છે. તો 5-7 વર્ષ પહેલા બિહાર, ઝારખંડ ત્યાંથી બધા અધિકારીઓ ગુજરાતમાં વિઝિટે આવેલા. વિઝિટે શાના માટે ખબર શું જોવાયેલા કે તમે ગામડાઓમાં ઘેર પાણીના પાઇપલાઇનથી ઘેર પાણી કઈ રીતે આપો, આ જોવા આવેલા. હવે એ લોકો અહીંયા જોવા આવ્યા વિઝિટે. હવે ત્યાંના જે એમના સગા સંબંધીઓ અડોશ પડોશી હોય એ પૂછ્યું તો ખરા ગુજરાત કેમ ગયા હતા? તો આ લોકો કી કે અમે ગુજરાતમાં એ જોવા ગયા હતા કે ગામડાઓમાં ઘેર નળમાં પાણી કઈ રીતે આપો છે, આની સિસ્ટમ જોવા ગયા હતા, વ્યવસ્થા કઈ રીતે કરી છે આ ચેક કરવાનું જોવા ગયા હતા, સમજવા ગયા હતા. એટલે પેલા લોકો પૂછ્યું હે ઘેર નળમાં પાણી આવું હોય? તમે વિચાર કરો કે માણસોની કલ્પના કે હે ઘેર નળમાં પાણી આવી શકે, આવું બની શકે એમ? જ્યાં પાણી માટે આવી વાતો ચાલતી હોય ત્યાં વીજળીની વાતો થાય? કરી શકો તમે? આ હાલત છે આ દેશની કે જ્યાં લોકોના ઘેર નળમાં પાણી નથી આવી શકતું ત્યાં વીજળીની તો વાત જ ના કરી શકાય. તો આ સગવડો એમને થતી નથી. પાછળ કેટલો ભોગ આપણને દાદા બધું થાય છે. આ બધું એકદમ થતું નથી. પણ આપણને તો શું છે, કલ્પના જ ના હોય ને કે ભાઈ પાણી વગરની જિંદગી, એક દિવસ તમારે અહીંયા પાવર કાપવા શું હાલત થાય? બેવાર ના થઈ જાય. અને પેલા લોકો આખી જિંદગી પાણી વગર જીવે. એટલે આપણને જે સગવડ મળી છે ને એનો આપણને કદર નથી. તો જીનિયસ માણસો, આ ચૌહાણ સાહેબ છે ને, આ જીનિયસ માણસ, એમને બધું જોયું કે એલોપેથીના ડોક્ટરો આટલા બધા, હોમિયોપેથીના આટલા બધા, આયુર્વેદના આટલા બધા ડોક્ટરો, તો આટલા ડોક્ટરો હોવા છતાં રોગ કેમ જતા નથી? કેમ નથી જતા? શું કારણ? તમે આયુર્વેદના ત્યાં જો તો આયુર્વેદિક ડોક્ટરો તમારી પ્રકૃતિ જોઈને દવાઓ કરો, પણ એ ડોક્ટરો કદાપી એવું વિચારતા નથી સાલી કફ પ્રકૃતિ શરીરમાં થાય કેમ, પિત્ત કેમ થાય, મચ્છર માણસને કરડે તો મેલેરિયા શું કામ થાય? આવું એલોપેથી વાળા વિચાર કરતા નથી. મચ્છર કરડ્યા પછી માણસને મેલેરિયા થાય, બીજા પ્રાણીને કેમ ન થતું? આવો સવાલ જ કરતા નથી. આ માણસને સવાલો કરવા પડે અને એ સવાલો કર્યા પછી એને રસ્તા મળે કે સારું ક્યાં ભૂલો કરીએ છીએ, આપણા શાસ્ત્રોએ શું લખ્યું હતું, શું કહ્યું કે કરવાનું કીધું છે અને આપણે શું કરી રહ્યા છીએ. આ જૂના શાસ્ત્રોમાંથી આપણે બધું કાઢી દીધું, જુદું કાઢી દીધું કે આમાં આ લખ્યું તો આનો મતલબ શું, આમાં આ લખ્યું આનો મતલબ શું, આમાં
લખી, આનો મતલબ હજારો વર્ષ આયુર્વેદ તો એવો ગ્રંથ, આયુર્વેદ 5000 વર્ષ પહેલો જૂનો પુરાનો ગ્રંથ, બરોબર. આટલા વર્ષો પહેલા લખાયેલા ગ્રંથમાં એક જ વાક્ય લખેલું, લંઘનમ પરમ ઔષધિ. લંઘનમ એટલે શું? ઉપવાસ. પરમ ઔષધિ. હવે ઉપવાસનો ઔષધિ માનવી એટલે કોઈ ડોક્ટરને કહો ઉપવાસ જેવી ઔષધિ નથી, એટલે આયુર્વેદિક ડોક્ટરોએ આ વસ્તુને સમજ્યા નથી. શાસ્ત્રોમાં લખેલું છે. અને આ હજારો વર્ષ પહેલા લખવાવાળા શાસ્ત્રો લખવાવાળા હતા, એમને આ બધું લખ્યું. આ ભગવદ ગીતામાં લખ્યું છે. ભગવાને ખુદ એમના મોઢે લખ્યું છે, બોલ્યા છે, ફળ ફૂલ પાન માળો ખોરાક. આ તમે મહાભારતની કથાઓ સાંભળી, ભગવદ ગીતાની, કોઈ મહારાજે આ વાતો કરી? કોઈ આયુર્વેદિક ડોક્ટર તમને આ વાત કરે? કેમ? કારણ કે બધા બુદ્ધિશાળીના ટોળામાં છે. જીનિયસના જેમ કોઈ વિચારતું, જીનિયસ બનો, સાચી વાત શોધવાનો પ્રયત્ન કરો. પ્રોબ્લેમ થાય તો એનો ટ્રીટમેન્ટ તાત્કાલિક કરી નાખો, એ તો બધા કરે. તો પ્રોબ્લેમ જ ઊભો ના થાય એવું કંઈક ના કરી શકીએ. આ કરવાનું. આપણા શરીરમાં આપણે એવું શું ખોટું કરીએ છીએ કે આ બધા પ્રશ્નો ઊભા થાય અને પછી ટ્રીટમેન્ટ કરવી પડે? આ વિચારસરણી સાથે તમે ચાલુ કરો જીવવાનું, તો તમારા બધા પ્રશ્નોના સોલ્યુશન આવશે. અને આ પ્રથા ચૌહાણ સાહેબે 20-25 વર્ષથી અપનાવેલી છે. અને આ પ્રથાનો ઉપયોગ કરી અને MBBS થી મોડી MS ને MD થયેલા ડોક્ટરોએ, સાંભળજો, એક MD કે MS થયેલો ડોક્ટર તૈયાર થાય એટલે સરકાર એમના પાસે કરોડ રૂપિયા ખર્ચ કરે ત્યારે આ MD કે MS થાય ડોક્ટર. આવા ડોક્ટરોએ પોતાના રોગ આ પ્રથાથી મટાડેલા છે અને અમારા જોડે એવિડન્સ. તમને જે સ્વદર્શન બુક આપી છે ને, એમાં પહેલા પેજ ઉપર 2 વેબસાઇટોના નામ છે. આ વેબસાઇટો ઉપર સ્વદર્શન મેગેઝિનો મૂકેલા છે. તો આ મેગેઝિનોમાં નવેમ્બર 2013 નું મેગેઝિન તમે ડાઉનલોડ કરીને જોજો. પહેલા પેજ ઉપર વેબસાઇટોનું નામ લખેલા છે. તો આ વેબસાઇટ ઉપર નવેમ્બર 2013 નો અંક તમે ડાઉનલોડ કરજો. આ આખો અંક કમ્પ્લીટ MBBS થી લઈ MS ને MD સુધીના ડોક્ટરોના જ ઓપિનિયન લખેલા છે એની અંદર કે ભાઈ અમે આ રોગ આ પ્રથાથી મટાડે. હવે આનાથી વધારે તમારે કોઈ પુરાવાની જરૂર ખરી? કોઈ પુરાવાની જરૂર ખરી? એટલે આજે અહીં જે કંઈ હું વાતો કરું છું ને, એને 100% સાચી માની અને સમજી અને તમારે જાતે પ્રયોગ કરવાનો છે. અને આ કરશો તો તમારું જીવન તો સારું થશે જ, પણ તમારી પાછલી પેઢીનું જીવન પણ તમે સુધારી શકશો. એ પછી જોજો, વાતો નહીં કરો બેનો. હવે શું કરીએ છીએ ને આ બધા રોગ થાય છે, શું કરીએ છીએ ને તાવ આવે, શું કરીએ છીએ ને શરદી થાય, શું કરીએ છીએ ને ડાયાબિટીસ થાય, શું કરીએ બીપી થાય, કેન્સર થાય. કઈ નાની ભૂલો સમજવાની. આપણે દિવસ દરમિયાન બધું જ કરીએ છીએ, પણ શું કરીએ છીએ? બધું ઉલટ-સુલટ કરીએ છીએ. ના કરવાના સમયે કરીએ છીએ, કરવાના સમયે નથી કરતા. સિમ્પલ છે આ લોજિક. બધા એટલા બધા સિમ્પલ છે કે તમે જે ભાખરી બનાવો છો ને, ભાખરી બનાવવામાં જે પ્રોસેસ કરો છો ને, એવું સિમ્પલ છે શરીર સારું રાખવાનું. હવે ભાખરી બનાવીએ શું કરો છો? લોટ લો, ચારો, મીઠું નાખો, તેલ નાખો, મોઈન નાખો અને છેલ્લે પાણી રેડો અને પછી લોટ બાંધો છો. આ પદ્ધતિમાં ભૂલ ખરી? બધી બહેનો ભાખરી બનાવવા, લોટ બાંધવા આ જ કરો છો. હવે તમે આ લોટ બનાવવા માટે બેસો કે પાણી લીધો અને પછી મીઠું ને તેલ નાખો, શું થાય? ભાખરી થાય સરખી? ના થાય. બસ
આપણા દિવસ દરમિયાન જે ખાઈએ પીએ છે ને આમાં બધું ઉલટ સુલટ કરીએ છીએ. પહેલું કરવાનું પછી કરીએ છીએ, પહેલું કરીએ પહેલું શું કરવું આ સમજી લો, બપોરે શું કરવું આ સમજી લો, સાંજે શું કરવું, કઈ સમય કયા સમયે શું કરવું આટલું સમજી લો, બેડો પાસ. પછી ભાખરીના ટેસ્ટમાં મજા આવશે અને તમારા શરીરના ટેસ્ટમાં મજા આવશે. તમારા બધા પ્રશ્નોના સમાધાન થઈ જશે. કશું અઘરું છે જ નહીં, સિમ્પલ ને સાદું છે. અહીંયા 8 મુદ્દાઓ બતાવ્યા છે. તમને જે કાગળ આપ્યા છે ને એમાં પણ આ બધા પ્રમાણસર લખેલા છે. તો આ એક એક મુદ્દો આપણે વ્યવસ્થિત સમજવાનો છે દિવસ દરમિયાન. અને દરેક બાબતે તમને કોઈ સવાલ કરે તો તમે સામે જવાબ આપી શકો કે આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે છે, એનો તમને ખ્યાલ હોવો જોઈએ. અને તમને પોતાને ખ્યાલ હશે ને તો તમે આ બધાનો અમલ કરી શકશો. અમલ કરશો તો રિઝલ્ટ મળવાનું જ છે. પણ આ બધી વાતો જો ઘેર જઈને તમે પાડોશીને પૂછી તો કીધી કે આવું આવું અમે તો ગયા હતા, કાજુ ખાવાથી રોગ મટી જાય, પતિ એમ કાજુ ખાવાથી રોગ મળતા હોય ડોક્ટર ના કી. આ એક વાક્યમાં તમે આખા દિવસમાં જે સાંભળી ગયા હોય બધું પાણી ભરી દો. હવે જેને ખબર જ નથી તમે અહીંયા આખો દિવસ બેસીને મગજ બગાડીને સાંભળી મગજ ચેક કરીશું. હવે એ વાતો પેલે પાડોશીને પૂછો તો એ ક્યાંથી કહેવાય? એ તો એમ જ કે ને કે આવું કંઈ થોડું હોય રોગ મટી જાય. એટલે આ વાતો કોઈને કહેવાની, તમારે સીધા અમલ કરવાના. અને કહેવી હોય તો એવું કહેવાય અમે આવું બધું સાંભળીને આવ્યા છે ને આવો ફાયદો થાય છે હું કરવાની છું, તારે કરવું હોય મારા અંગાથી કરજો, બરોબર? બાકી જો તમે એની સલાહ લીધી તો પતી ગયું. આ 100 રૂપિયા ખર્ચેલા બધા ઘટક. હવે સૌથી મહત્વનો મુદ્દો છે અહીંયા કે ભાઈ સવારમાં આંતરડાની સફાઈ કરો. તો તમને એમ થશે કે સવારે તો જઈએ છે સફાઈ રોજ કરીએ, પણ તમે જે સફાઈ કરો છો એ પૂરી નથી. તમે જે સવારમાં ટોયલેટ કરો છો તો આંતરડું છે. તમે જે સંડાસ સવારે કરો છો એ કયું થાય? આ ડાબી બાજુના આંતરડામાંથી મળ ભેગો થયો હોય તો તમે કાઢી નાખો. ડાબી બાજુના આંતરડામાં જે મળ ભેગો થયો હોય તો તમે કાઢો. અહીંયા રહી જાય છે કયો? આ ઉપરનો અને જમણી બાજુના આંતરડા. આ સાઈડે મળ તમારો રોકાઈ દો, લટકાઈ દો. દેખાય છે ને બધા? સવારમાં બધા જ આપણે સંડાસ જઈએ છીએ, આપણને એમ લાગે ખુલાસા બંધ થઈ, પણ આ થઈ ગયેલું હતું અંદર કંઈક પડી રહેલું હોય. તો ક્યાં પડી રહેલું હોય? તમે જ્યારે સંડાસ જાઓ છો ને તો ડાબી બાજુના આંતરડામાંથી તમે મળ કાઢી લો છો, આ રીતનું નીકળી જાય. હવે અહીંયા આ ઉપરના હિસ્સા અને જમણી બાજુના આંતરડામાં મળ તમારો ભરાયેલો રહે છે. હવે અહીંયા માળ ભરાયેલો છે, તમે આ બાજુનો કાઢી નાખ્યો, તમને એમ લાગે કે ખુલાસા બંધ થઈ ગઈ. કેમ? તો આજે પેલી ફાંકી લઈને ઊંઘી ગયા હતા, કાં તો સવારે 2 ગ્લાસ ગરમ પાણીના પી લીધા 4 ગ્લાસ, એટલે ખુલાસા બંધ થઈ ગઈ. આવું આપણે માનીએ. હકીકતમાં એવું હતું જે દિખતા એવો નહીં, जो नहीं दिखता है वो है. તમારું અહીંયા આંતરડામાં મળ ભરપૂર ચક્કા બંધ ભરેલો છે. તમે સવારમાં ટોયલેટ ગયા, અહીંયાથી આટલો મળ કાઢી નાખ્યો, પછી સીધા બાથરૂમમાં જઈને નહીં લીધું અને પોતાની જાતને ચોખ્ખી કરી અને ભગવાન સામે બેસી જાઓ દીવાબત્તી કરવા. હવે ભગવાનને અંદર એવું દેખાય કે તમે અહીંયા તો મેં એમને મૂકી બેઠો છો મારા. તમને ખબર સામે વાળા જોઈ રહ્યા હોય કે આ અંદર તો બધું ઇન્સાન કચરો કટ્ટી
પછી ભરીને બેહી ગયા છે પાછા કે નહીં બેઠી. આ દીવાબત્તી કરો ને એટલે આ બધું અંદર ના હોવું જોઈએ, ગંદકી. તો અહીંયા જે ગંદકી છે એ રહી જાય છે. હવે રહી કેમ જાય છે? અમે કહીએ એટલે માની લેવા ના, રહી જાય છે એનું કારણ, એના પાછળનું કારણ છે. કેમ રહી જાય છે? કે ભગવાનને દરેક શાકાહારી પ્રાણી માટે એક નિયમ બનાવ્યો છે, કુદરતનો નિયમ છે. તો ભાઈ ખાઓ એટલી વાર જાઓ, બધા પ્રાણીઓ માટે. ખાલી માણસોએ શું કર્યું? ખાઓ ગમે એટલી વાર જાઓ. ભગવાનને ઉપરથી મોકલ્યા એટલે આવું કઈક મોકલ્યા હતા, બેટા ખાવું એટલી વાર ખાજે, કાઢજે એક જ વાર, આવું કઈક મોકલ્યા હતા? ભગવાનને આવું કઈક નતા મોકલ્યા. ભગવાન જ્યારે મોકલે છે ને ધરતી ઉપર બધા જ શાકાહારી પ્રાણીઓ, પછી એમાં ગાય ભેંસ વાંદરા આવી ગયા ને માણસો આવી ગયા. માણસો કેમ આવ્યા? કારણ કે આપણે પણ શાકાહારી પ્રાણી છીએ. અહીંયા એ પણ સમજવાનું છે કે શાકાહારી પ્રાણીઓ કેમ? ઘણા લોકો માંસાહાર કરે છે, મચ્છી ખાય છે, મરઘી ખાય છે, ગાયના મટન ખાય છે, ભૂંડના મટન ખાવા. ચાઇનામાં જાઓ તો દેડકાએ ખાઈ જાય, ગરોળીઓ ખાઈ જાય, બોલો, વંદા ખાઈ જાય. દુનિયામાં ખાલી ગુજરાત જ એક એવું રાજ્ય છે, ગુજરાત ને રાજસ્થાન, જ્યાં માંસાહારી પબ્લિક બહુ ઓછી છે, મેજોરિટી શાકાહારી પબ્લિક. બાકી દુનિયાના દરેક જગ્યાએ તમને આવું ખાવાવાળા મળે. ભૂંડે ખોય ને દેડકોએ ખોય ને સાપે ખાઈ જાય. ચાઇનીઝ લોકો તો બધું ખાઈ જાય, કરતલાન બધું ખાય. તો શાકાહારી કેમ આપણે અને માંસાહારી કેમ નહીં? તો આ પણ એક સમજવાની વાત છે. તો શાકાહારી માંસાહારીના બંનેના ભેદ સીધા દેખાય એવા કેવા? તો માંસાહારી પ્રાણીના શું હોય? દાંત લાંબા હોય, ઉપર નીચે મોઢામાં શિકારી દાંત હોય, શિકાર કરવા. આપણે એવા ખરા? બીજું, શાકાહારી પ્રાણીના નખ હોય એ આવા ચપટા હોય, અને માંસાહારી પ્રાણીના નખ કેવા હોય? અણીલા નોર હોય. તમે વાઘસીના નખ જુઓ, નોર વાળા હોય. ગાય ભેંસનો નખ જુઓ, ચપટું હોય. આપણા ચપટા. હાથીનો નખ જુઓ તો ચપટું, એ નોર વાળો હોય નહીં. બીજું કે શાકાહારી પ્રાણી પાણી પીવો ને એટલે ચૂસીને પીવો, અને માંસાહારી પ્રાણી પાણી પીવો ને એટલે જીભનો ઉપયોગ કરો. વાઘ કે સિંહ પાણી પીતા હોય ને જીભથી હલાઈ લઈને ખેંચી ખેંચી, અને ભેંસ કે ગાય પીતી હોય તો ચૂસો, ખેંચો. આપણે શેમાં આવીએ? શાકાહારી પ્રાણીઓ માટે ભગવાને નિયમ કર્યો કે બેટા ખાય એટલી વાર જજે. આપણે શું કરીએ છીએ? ખાઈએ ગમે એટલી વાર જઈએ. કેમ આવું? ભગવાનને નિયમ પેલો કર્યો ને આપણે આવું કેમ નિયમો બદલી કાઢે? આપણને કઈ મોકલ્યા? આ નિયમો ભગવાનને બદલ્યા નથી. ભગવાન જ્યારે જન્મ આપે છે ને મનુષ્ય તરીકે, એટલે તો પેલા નિયમ સાથે જ મોકલે છે, બેટા ખાય એટલી વાર જજે. અને બધી બહેનોને ખબર છે, તમે તમારા બાળકોને જ્યારે જ્યારે તમારું દૂધ પાયું એટલી વાર પાછળ બાળકો બગાડેલા? ખબર છે? આ શું કા બગાડતો તો બેટો? કારણ કે ભગવાનને કઈ મોકલ્યો તો બેટા ખાય એટલી વાર કાઢજે. એટલે આ તમારા બાળકો જેટલી વાર તમે દૂધ પાવો એટલી વાર બગાડતો હતો. ક્યાં સુધી બગાડ્યો? 6 મહિના, 12 મહિના. 12 મહિના સુધી તો ભગવાનના નિયમ પ્રમાણે જીવ્યો. પછી તમને ઓળખતા શીખ્યો. આ મારી માં મને દૂધ પાય છે, આ મારી કાકી, આ મારી દાદી, આ થોડું થોડું ઓળખતા શીખ્યો. અને જેવી ઓળખાણ ચાલુ થઈ એટલે તમે જ્યારે જ્યારે બાળકો બગાડ્યો તમે એને ટપલીઓ મારવાની ચાલુ કરી. આ ખાધું ને કાઢી, આ ખાધું ને કાઢી. હવે તમે એક તો ટપલીઓ મારો બિચારાને, અને પાછા મોઢા દાટીએ હાલો,
ખાધું નહીં, કાઢ્યું નહીં. હવે કોણ તો આપણા જો બિચારાને સાંભળે ખરો, ટપલી પડે એ ખબર પડે. આ મારી માએ મને ટપલી મારી, શું કામ મારી? પાછળ બગાડી. પછી એ બિચારો 6 મહિનાનો 12 મહિનાનો બાળક તમારું મોઢ ઓળખતા શીખ્યું હોય એ મનમાં ગોઠ મારે, ખાવાનું ખરું, કાઢવાનું. આ જે પ્રથા તમે મગજમાં ઘુસાડી દીધી, આખી જિંદગી લાકડે જઈએ ત્યાં સુધી રાખીએ. કોક વખતે 2 વખત ટોયલેટ થાય, જવાનું થયું, ટેન્શનમાં આવી જાય, સારું આ 2 વખત ગયા. અને ભૂલથી જો 3 વખત ગયા તો રાતે દોડી ડોક્ટર જોડે, સાહેબ દવા લો, બૂચ મારી આવો. આ બૂચ શું કામ મારો? શરીરને બહાર શું કામ કાઢવું પડે? શરીરને ખબર છે કે હવે આ કચરાની જરૂર નથી, આને કાઢો બહાર, ફેંકો બહાર. એ બિચારો બહાર ધક્કો મારીને કાઢવા જાય, તમે બૂચ મારી મારીને બંધ કરો. તકલીફ. શરીરમાં જ્યારે જ્યારે જે કઈ કચરો ભેગો થાય એટલે શરીર એની ઓટોમેટિક સિસ્ટમ ચાલુ કરે, કાઢો. જો જઠરમાં પોઈઝનિંગ થઈ જાય ને તો તાત્કાલિક તમને વોમિટ કરાવી દે, ફેંકી જ દે, કાઢી જ ન ખાઓ. અને જ્યાં સુધી અંદર ઝેર રહી જાય ત્યાં સુધી ઉલટીઓ કરાવે. હા, આપણે તો એક ઉલટી થઈ ધોની ડોક્ટર એક ઉલટી થઈ દવા, એક તો અંદર ઝેર થયું હોય પછી દવામાં પાછું નવું ઝેર થઈ બંધ કરવા. તમને શરદી થાય, શું નાકમાંથી અત્યારે એમને આવે પાણી, અંદર કચરપટ્ટી ભેગી થાય ને તો જ પાણી એમને કાઢે નહીં. ભગવાને કેટલી વ્યવસ્થાઓ અંદર કરી છે, પણ એ બધી વ્યવસ્થાઓને આપણે ટાં બેડાવીએ, બંધ કરાવીએ. એ કરે નહીં, નાક નહીં નીકળવાનું, શરદી નહીં થવી જોઈએ, સંડાસ નહીં થવું જોઈએ, વોમિટ નહીં થવી જોઈએ. શરીર શું કામ કરતું હોય? એને જરૂર છે બાપલા કે એને કાઢવો, બહાર નીકળવા દો, ખાલી થવા દો. તમે જુઓ, તમને શરદી થાય, તાવ આવે, વોમિટ થાય કે ઝાડા થાય, તમને એ સમય દરમિયાન ભૂખ પણ નહીં લાગે, ભૂખ પણ નહીં લાગે. કેમ? શરીરને ખબર છે કે આવું પેટમાં અત્યારે નાખીશું તો વધારે હલવાઈ જશે, એટલે તમને ભૂખ જ ના લગાડે. અને આપણે શું કરીએ? પરાણે મોઢો પડે ખાઈ લે, નહીં તો ઊંધો થઈ જાય, ચક્કર આવશે. શરીરને જરૂર નથી, તમે પરાણે બિચારાને ભરભર કરો, ના ખાઈ લે, નહીં તો વધારે મોઢો પડી. શરીર જે કામ કરે છે ને કરવા. હવે અહીંયા શું થાય કે તમે પેલી હેબિટ પાડી દીધી, ખાવાનું 3 વખત 4 વખત 5 વખત કાઢવાનું. અહીંયા શું થાય છે? આપણા શરીર ઉપર આપણા મગજની અસર સીધી કામ કરતી થઈ જાય છે. હવે માઇન્ડ જે છે ને આ તમારા શરીરનો રાજા છે. જેવું માઇન્ડ વિચારશે ને એવું બોડી કામ કરશે. હવે માઇન્ડે નક્કી કર્યું કે ખાવ ગમે એટલી વાર, કાઢવાનું એક જ વખત, એટલે દિવસ દરમિયાન તમારા શરીરને મગજ ઓર્ડર નહીં આલે ભાઈ કચરો ભેગો થયો છે કાઢો, નહીં કે. કેમ? કારણ કે તમે નક્કી કરેલું ખાવાનું ગમે એટલી વાર, કાઢવાનું એક વાર. તમે વિચારો ચેન્જ કરો, ખાલી વિચારો ચેન્જ કરો. ખાવ એટલી વાર જાઓ, જમવા બેસો એટલે યાદ કરવાનું કેટલી વાર કાઢ્યું. ખાલી વિચારો ચાલુ કરો. એક 15 દિવસ તમે 2 ટાઈમ જમો ને, 15 દિવસ જમવા બેસો એટલી વાર પૂછવાનું કાઢ્યું, પછી ખાઓ. ભલે ના આવ્યું હોય તો ખાઈ લો, પણ પૂછો. એક 15 દિવસનો પ્રયોગ કરજો સાહેબ. તમારું માઇન્ડ સેટ કરો, તમારું શરીર એની મેરે 2 ટાઈમ ખાવ છો તો 2 ટાઈમ કાઢવાની વૃત્તિમાં એની મેરે આવી જશે. કારણ કે મગજ આને ઓર્ડર આપશે તો ભાઈ આ ચાલુ કર, તું રાખીશ નહીં, જરૂર ના હોય તો કાઢ, હું તનો વિરોધ નહીં કરું. આ માઇન્ડ સેટ કરવાનું. એટલે આ માઇન્ડ સેટ ના થાય ત્યાં સુધી તમારે શું કરવાનું? જે લોકો બીમાર છે, રોગી છે, રોગ મટાડવા છે, એ લોકોએ રોજ આ બાજુ જે મળ અહીં ભરાયેલો છે એને કાઢી નાખવાનું. અને એને કાઢી નાખવા માટે આપણા જોડે આ એનિમાનો પોટનો ઉપયોગ કરવાનો છે. આ કઈ રીતે ઉપયોગ કરવાનો છે હું થોડું પછી સમજાવું. આ ડબ્બાથી આનો ઉપયોગ કરી તમારે આ કચરાને કાઢવાનો. હવે અહીંયા કાઢવાની વાત આવી, તમને બીજો સવાલ એ થવો જોઈએ, સાહેબ કાઢીએ ના ચાલે? કાઢીએ ના ચાલે? ચાલો ના કાઢો તો વાંધો નહીં,
પણ ના કાઢો તો શું થાય આપણે એ સમજી લેવું પડે. કારણ કે દરેક કર્મના ફાયદા એવા હોય ને ગેરફાયદા એવા હોય. કોઈ પણ કર્મ કરો, દરેક સાથે કઈક ફાયદા છે, કઈક નુકસાન છે. કોઈ એવું દુનિયાનું કર્મ નથી જેમાં લાભાલાભ ના હોય. એક બાજુ ફાયદા હોય તો સામે કંઈક ને કંઈક નુકસાન હોય. પણ બંનેમાંથી વધારે સારું શું એ આપણે સમજી લો. અહીંયા તમે સમજો કાઢતા નથી, અહીંયા મળ ભરેલું પડ્યું છે, તમે અહીંયા મળ ભરી રાખ્યો છે. સવારમાં ઉઠીને 2 કપ ભરીને કાં તો 1 ગ્લાસ ભરીને ચા પી લીધો, શું થવાનું? ચા સીધો અહીંથી આવ્યો જઠરમાંથી નાના આંતરડામાં જવાનું. નાનું આંતરડું તો પતલું હોય, પ્રવાહી છે એટલે ફટાફટ આગળ જાય. હવે પ્રવાહી ફરતું ક્યાં પહોંચ્યું? અહીંયા. આ નાનું આંતરડું મોટું આંતરડું અહીંયા જોઈન્ટ થાય જમણી બાજુ નીચે. હવે આ પ્રવાહી અહીંયા પહોંચી ગયું. અહીંયા મળ ભરેલો હતો. હવે આ જૂનો નવો ખોરાક પ્રવાહી સ્વરૂપે અને જૂનો મળ આ બે ભેગું થયું, શું થાય? આ ગંદો મળ જે અહીંયા હતો એ કઈ સારો તો હતો જ નહીં. ગંદો જ હોય ને, કે ચોખ્ખો હોય? ગંદો હોય. તો આ ગંદા મળ જોડે પેલો નવો પ્રવાહીનો ખોરાક ભેગો થાય એટલે શું થાય? નવા ખોરાકને બગાડે. અહીંયા સમજવા માટે સમજવું હોય તો એવું હાલત અહીંયા એવી થાય કે આ તમારી તપેલી છે. તમે દૂધની તપેલી ગેસ પર મૂકો ગરમ કરવા, અને ગેસ પર ગરમ કરતા કરતા દૂધની તપેલીમાં દૂધ ફાટી જાય ગરમ કરતા કરતા. અને આ ફાટી ગયેલી તપેલી, દૂધ ફાટી ગયેલું હોય તપેલી છે, આને બરોબર ચોખ્ખી ના કરો અને ચોખ્ખી કર્યા વગર નવું દૂધ રેડો, શું થાય? નવું ફાટી જાય. તો અહીંયા તમારી હાલત એ થાય કે જૂનો મળ ભરેલો છે, તમે નવું નાખો છો તો આ જૂનો મળ નવાને બગાડે. તો આ ગંદકી થાય છે. એ ગંદકી તમારું શરીર 24 કલાક ખેંચે છે. 24 કલાક તમારા શરીરમાં ગંદકી જ ઉમેરાતી જાય છે. આ ગંદકી જે છે ને અહીંયા રોજ રહેવી જોઈએ. આને રોજ આપણે બહાર કાઢી નાખીએ. અને બહાર કાઢવા માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે. હવે આ ગંદકી રોજ તમે બહાર કાઢી નાખો. એના માટે આ સાદો ડબ્બો ઉપયોગમાં લેવાનો છે. હવે આને નામ આપ્યું છે સંજીવની પોટ. ડોક્ટરની ભાષામાં આને એનીમા કહેવાય. હવે આ ડબ્બો એટલો બધો એક્સલન્ટ છે કે આ ડબ્બાએ કેન્સર જેવા રોગો, અસાધ્ય રોગો આ ડબ્બાએ લોકોના મટાડી આપે છે. અને આ એટલો પવિત્ર છે કારણ કે બધી મેડમ મગજમાં એમ થશે ચાલુ આ વાપરવાનું, પાઇપ માં ગાળવાની, બધું ગંદકી બહાર કાઢવાની, ડબ્બો એ ગંદો. તમે આને ગંદો માનશો. ગંદો આ નથી. ગંદો કોણ છે? તમે. તમને ચોખ્ખું કરવાનું કામ આ કરે છે. એટલે આને ગંદો માનવાનો નહીં, આ પવિત્ર છે. તમને ચોખ્ખા કરી આપવાનું કામ આ કરે છે. એટલે આ પ્રેમથી ઘરમાં લઈ જવાનું. બરોબર? ઘણી બહેનો ઘણા ભાઈઓ મારા જોડે સાંભળીને જાય ને, ડબ્બો લઈને ઘેર જાય અને ઘેર જઈને વાત કરે કે આનાથી બધું સાફ કરવાનું અંદર બાથરૂમમાં મૂકી આવો કાં તો બહાર મૂકી આવો. આવું ગંદુ નહીં કરવાનું. એટલે ગંદા તો તમે છો. આ ડબ્બો થોડો બિચારો ગંદો છે તે એનો દોષ તો. એટલે આ ડબ્બો એટલો પવિત્ર છે. સિમ્પલ ડબ્બો છે. આ લાંબી પાઇપ આવે, એક બાજુ નળ આપેલો હોય છે. આ ડબ્બાને દોરી બાંધવાની સગવડ છે. બાથરૂમમાં તમારે પીવાનું પાણી ભરી અને આ ડબ્બાને
આ બધી બાજુમાં ઉપર મૂકી દેવાનું. એક બાજુ નળ આપેલું આવી બે પાઇપો સાદી પાઇપો આવે ડબ્બા સાથે. તમે બજારમાંથી ડબ્બો લેવા જાઓ તો એની અંદર શું હોય કે આવી કડક પાઇપ આવે. આ જે દેખાય છે ને સફેદ પેન જેવી લાંબી, આપણે અહીંયા જ આ ડબ્બા જેવા આપીએ છીએ જેની અંદર એક કડક પાઇપ આવી પેન જેવી પાઇપની જગ્યાએ આ પાઇપ આપીએ છીએ. તો આ પાઇપ જે છે એકદમ નરમ છે. આ પાઇપનો ઉપયોગ કરવાનો છે અહીંયા લગાવવાનો. દરેક ડબ્બામાં આવી બે પાઇપો આવે બે વ્યક્તિ માટે. સમજી લો કોઈ ઘરમાં 4 વ્યક્તિ હોય તો 4 માણસો માટે તમે આવી છૂટી બે પાઇપો અલગથી લઈ શકો. બરોબર, ડબ્બો એક વાપરી શકાય. હવે સફાઈ કરવા માટે આપણે આ આંતરડાને અહીંયાથી સાફ કરવું છે. પહેલું કામ એ કરવાનું ઉઠી જે લોકો બીમાર છે એ, જેનો રોગ મટાડવાનો છે એને, જે લોકો રોગ નથી એના રોજ ક્રિયા કરવાની જરૂર નથી. એ કોઈક દિવસે અઠવાડિયે 10 દિવસે કરે તો ચાલે. બીમાર છે એના માટે બીમારી મટાડવા માટે આ રોજ ગંદકી સાફ કરવાની છે. બરોબર, તો અહીંયા શું કરવાનું કે આ પાઇપ લગાવી દીધી, પાણી ભરી દીધું. પાણી ડબ્બામાં પીવાનું પાણી ભરવાનું. પાણીની અંદર કોઈ ચીજ ઉમેરવાની નથી. નથી મીઠું નાખવાનું, નથી લીંબુ નાખવાનું. બરોબર, નથી પાણીને ગરમ કરવાનું. કારણ ઘણા લોકો શિબિર પતાઈ ગયા પછી ઘેર જઈને ફોન કર્યો, સાહેબ પાણી ડબ્બામાં ગરમ કરવાનું, પછી અંદર નખાય ગઈ. આવા બધા પ્રશ્નો પૂછતા હોય છે. એટલે અહીંયા ખાસ આ જે કંઈ હું વાતો કરું છું તો સમજી લેજો. પાણીની અંદર કશું નાખવાનું નથી. નોર્મલ ટેમ્પરેચર વાળું પીવાનું પાણી, ટાંકીનું પાણી વાપરી શકાય. પણ કોને ટાંકીનું પાણી વપરાય કે જેની પાણીની ટાંકીઓ વર્ષમાં 1-2 વખત સાફ થતી હોય એ. જો તમારી પાણીની ટાંકીઓ વારંવાર સાફ ના થતી હોય તો એ પાણી વાપરવાનું નહીં. ચોખ્ખું પીવાનું પાણી વાપરવાનું. પાણી ભરી દીધું, ડબ્બાની ઉપર લટકાવી દેવાનું અથવા મૂકી દેવાનું. શાવરના લેવલે અથવા વેન્ટિલેશનના લેવલે મૂકી દીધું. પહેલું કામ શું કરવાનું કે આ નળને ચાલુ કરી અને પાઇપમાં રોકાયેલી હવા એને બહાર કાઢવાની. બહાર કાઢી નળ બંધ કરી દેવાનું. પાણી અહીંયા બહાર આવી ગયું. હવે ટોયલેટની અંદર સૌથી પ્રથમ શું કરવાનું તો તમારે નેચરલ સંડાસ જેટલું થાય એટલું કરી લેવાનું. તમારે જે બેસવાનું ને જેટલું નીકળે આ ડાબી બાજુમાં જે કંઈ ભેગું થયેલું હોય જેટલું નીકળે એટલું કાઢી લેવાનું. નીકળે તો એ કામ, ના નીકળે તો ચિંતા કરવાની નહીં. નહીં નીકળ્યું હોય તો આનાથી આપણે કાઢી લઈશું. એટલે તમારે શું કરવાનું, પેલું નેચરલ આવે એટલું કાઢી લો. સમજી લો કે આ બાજુનું જેટલું હતું એટલું નીકળી. હવે આપણે કાઢવાનું છે અહીંયા ને અહીંયા રોકેલું. હવે પાણીને આપણે અંદર જવા દેવાનું છે તો પાઇપ અંદર નાખવી પડશે. બરોબર, તો પાઇપને અહીંયા મળ માર્ગથી આપણે અંદર નાખવાનું. ધ્યાન રાખજો, જે જગ્યાએથી મળ બહાર નીકળે છે ત્યાંથી પાઇપ અંદર નાખવાની છે. ઘણા લોકો પછી પૂછે છે સાહેબ પાણી પાઇપ ઉપરથી નાખવાની મોઢામાંથી. ઘણા લોકો પછી શું કહે છે સાહેબ અહીંયાથી નાખવાની. આવું એ કરતા હોય છે. એટલે અહીંયા મળ માર્ગથી આપણે અંદર નાખવાનું. હવે તમને એમ થશે સાલું મળ માર્ગમાંથી આવડો નાની જગ્યાનું પાઇપ અંદર નાખવાનું બધું કષ્ટ થશે. કેમ જશે, ક્યાં જશે, શું થશે, અંદર જે ફસાશે, વાગશે, લોહી આવશે, આવા બધા વિચિત્ર સવાલ તમારા મનમાં થશે. તો અહીંયા તમારે એ બધા સવાલોનું સોલ્યુશન હું આપું છું. આ મળ માર્ગ તમને દેખાય નાનો, હકીકતમાં એ નાનો હોતો નથી. એ જ્યારે ખુલ્લો ને પૂરો કેળાની સાઈઝમાંથી બહાર નીકળે એટલે મળ માર્ગ નાનો હતો. એટલે અહીંયા જગ્યા નાની નથી. આ બિચારી પતલી છે, એની જગ્યા તો મોટી છે પણ ખાલી એને ખોલવાની. તો ખોલવા શું કરવાનું, મનથી આપણે મળ બહાર કાઢવા કેવું દબાણ કરીએ, આવું મનથી દબાણ કરવાનું. તમે જેવું દબાણ કરશો એટલે મળ માર્ગ થોડો ખુલશે. હવે જેવો ખુલે એટલે પાઇપને અહીંયા નજીક પકડવાની અને જેવો ખુલે એટલે ફટ થઈને અંદર મૂકી દેવાનું. આટલી 1-2 દોડા અંદર જાય એટલે રાજા. પછી તો તમે આમ કરશો, મનથી થોડું ઢીલું મૂકવાનું અને ઠેલવાનું, ઢીલું મૂકવાનું ઠેલવાનું. આમ કરશો એટલે પાઇપ એની મેરે અંદર જતી રહેશે.
હવે આ પાઇપ નરમ છે એટલે ચિંતા કરવાની નહીં. હવે અંદર નાખો ને એટલે મનમાં સવાલ થશે ક્યાં જશે. હવે આને જવાનો એક જ રસ્તો છે, આડી અવળી ક્યાંય નહીં જાય એટલે આ બધી ચિંતા કરતા નહીં. બીજું અહીંયાથી આ બેન્ડ થશે, અહીંયા વરખ છે તો આ વરખ એની મેરે વરખ લઈ લેશે કારણ કે નરમ છે. ત્રીજું કે અંદર આંતરડું આપણી મુઠ્ઠી જેટલું જાડું હોય. હવે આ બિચારી પતલી છે, મુઠ્ઠી જેટલા આંતરડામાં આરામથી અંદર જશે એટલે ક્યાંય અંદર જોવામાં તકલીફ પડશે નહીં. બીજું કે અંદર જઈને વાગશે કે સોલાશે તો આવો મનમાં સવાલ થાય તો એ ચિંતા નહીં કરવાની. કેમ? કારણ કે આંતરડાની અંદરની ચામડી અને આપણા મોઢાની અંદરની ચામડીમાં કોઈ ફરક નથી. આપણે રોજ સવારે ઉઠી અને બ્રશ લઈને કેવો ઘસીએ છીએ? ઘસો છો આ કડક બ્રશ મોઢામાં ઘસો છો, કોઈ દર કોઈને વાગ્યો, કોઈ લોહી આવ્યું? આ બ્રશ કરતા તો આ પાઇપ નરમ છે એટલે અંદર જઈને તમને ક્યાંય છોલાશે નહીં, વાગશે નહીં, કશું નહીં થાય. એટલે આંખ બંધ કરી અને જેટલી જાય એટલી જવા દેવાની. શરૂઆતમાં 2 ઇંચ 3 ઇંચ જેટલી જાય એટલી જવા દેવાની. પછી પ્રેક્ટિસ થશે એટલે તો એની મેરે તમે આટલી જવા દેશો. પ્રેક્ટિસ થાય પછી આપણે રોટલીઓ બનાવતા શીખે પહેલા દાળ ગોળ ફેરી ના થાય એ તો અઠવાડિયું રોજ રોટલીઓ વણી એટલે રોજ ગોળ થતી જાય, પ્રેક્ટિસ થતી જાય. એટલે આની પ્રેક્ટિસ અઠવાડિયામાં ફર્સ્ટ ક્લાસ થઈ જશે એટલે ચિંતા કરવાની નહીં. ઘણા બધાને બીક લાગે ચાલુ કોક થઈ જાય તો શું થાય? આપણે સાયકલ ચલાવીને પડી જવાનું, આમાં કઈ એક્સિડન્ટ થાય થઈને થાય શું આમ? એટલે એટલા બધા ટેન્શન કરી નાખે કે પેલો બિચારો ઘરવાળો કરતો હોય તો ના કરવાય. હા કોક થઈ જાય ને કોક થઈ જાય તો હું કોને બોલાવું? આજુબાજુમાં કોઈ નહીં. આવું વિચાર. હવે આ પાઇપ નાખવામાં થવાનું શું? કશું થવાનું. એટલે જે નાખતા હોય નાખવા દેવાના. આમાંથી કપલમાં કેટલા આયા છે? આ લોકો માટે તાલીઓ પાડો. આવન ઘેર જઈને તકલીફ નહીં પડે. એકલા આયા છે એવાનો બધા માથા વચકા થશે. હવે પાઇપ થોડી અંદર જતી રહી, ડબ્બો ઉપર છે, બેઠા બેઠા તમે નળ ચાલુ કરશો બરોબર. હવે તમે બેઠા બેઠા નળ ચાલુ કરો એટલે સ્વાભાવિક છે કે પાણી ઉપરથી અહીંયા આવે, ગ્રેવિટીથી અહીંયા ભરાવા. હવે આ જે પાણી તમારી પાઇપ આટલો પહોંચી હોય તો અહીંયા પાણી શું થાય? અહીંયા ભેગું થાય. હવે તમે લાંબો સમય આવવા દો, પાણી તો છે કે આ આંતરડામાં ભરાઈ જાય, ડબ્બો ખાલી થઈ જાય. હવે બેઠા બેઠા તમે આ ડબ્બાને અહીંયા ખાલી કરો તો પાણી ફક્ત આ બાજુ ડાબી બાજુના જ આંતરડામાં ભેગું થાય. હવે અહીંયા ડબ્બો ખાલી ના થઈ ગયો હોય અને તમને અંદર પીર આવે રહેવાય નહીં એટલે તમે છોડી દો એટલે શું થાય? પાણી અહીંયાથી બધું બહાર. હવે અહીંયા પાણી ભરો અને કાઢો, આનો કોઈ મતલબ ખરો? કેમ? કારણ કે અહીંયા તો ઓલરેડી આપણે જે કંઈ મળ હતો એ કાઢી નાખ્યું એટલે અહીંયા પાણી ભરીને કાઢવાનો કોઈ મતલબ નથી. તમારે શું કરવાનું છે કે પાણી અહીંયા ભેગું કરવું નથી, આ પાણીને આપણે અહીંયા મોકલવું છે અને આ બાજુ મોકલવું છે. તો અહીંયા પાણી મોકલવા શું કરવું? તો સારામાં સારો રસ્તો આ ડબ્બા ઉપર આ ચિત્ર આપ્યું છે. સીધા ઊંધા લાંબા થઈ જવાનું, અંદર પાઇપ નાખવાની અને સીધા ઊંધા માથે સીધા અંદર લાંબા થઈ જવાનું. હવે તમે આખા શરીરના લંબાઈ દો એટલે શું થાય? આ બધા ત્રણેય આંતરડા ડાબી બાજુ જમણી બાજુના આ બધું એક લેવલમાં થઈ જાય એટલે પાણી અહીંયા આવે ભેગું થાય તો આ બાજુ જશે કારણ કે શરીર તમારું સીધું એટલે એક લેવલમાં હોય એટલે પાણી અંદર સુધી જઈ શકે. જેટલું અંદર ઉતરશે એટલું આગળ વધતું જશે. એટલે એક સારામાં સારો રસ્તો સીધા ઊંઘી જાય. આવું બાથરૂમ ના હોય, ઊંઘા એવું ના હોય તો બેડરૂમના બાથરૂમમાં જવાનું, બેડરૂમનો દરવાજો બંધ કરી દેવાનો, બાથરૂમનો દરવાજો ઉઘાડો રાખવાનો અને આટલું શરીર બાથરૂમની બહાર રાખવાનું, અહીંથી આટલું શરીર મોય રાખવાનું. એટલે પાછળ લીકેજ થાય તો ટેન્શન. ઘણા બધા સવાલ છે સાહેબ બાથરૂમ નાનું છે, લાંબુ થવા એવું નથી, શું કરીએ? એટલે મારા ફોન પર કહેવું પડે બેડરૂમ ના બેડરૂમ નો દરવાજો બંધ કર, બાથરૂમ નો દરવાજો ઉઘાડો રાખ. આ બધું બતાવવું પડે. હવે એક રસ્તો સીધું ઊંઘી જવાનું.
ઊંઘવું ના હોય ને તમે કેપેસિટી વાળા હોય ને તાકાત વાળા હોય તો બીજો રસ્તો એ કે પાઇપ અંદર છે, તમે બેઠેલા છો, ચાલુ કરીને ઊભા થઈ જવાનું, ઊભા થઈ અને કમરમાંથી ઝૂકી જવાનું. તમે ઝૂકેલા રહો એટલે શું થાય કે ત્રણેય આંતરડા એક લેવલમાં આવી ગયા, ડબ્બું ખાલી થાય ત્યાં સુધી ઝૂકેલા રહો તો અહીંયા પાણી સીટ પચી જશે. ખાલી થાય ખબર પડે, પી આવો, બેસી જાઓ. જેવા બેસશો એટલે અંદરનું ગેલું પાણી, પાઇપ અને પાણી સાથે ભેગો થયેલો મોલ આ બધું પ્રેશરથી 2 સેકન્ડમાં બહાર. તમારે પાઇપનું ખેંચવાની એક તસ્તી લેવી પડશે, એની મેરે બહાર આવી જશે બિચારી, એના અંદર નહીં રહેતું અને આ અંદર ભરેલી છે ને આપણે બહાર કાઢવાનું. એટલે એક રસ્તો આ છે. બીજો રસ્તો આની અંદર ચિત્ર તમારા સાથે આવે છે. આની અંદર એક બીજું ચિત્ર જોડે આવતું હોય છે ડબ્બા સાથે કે એમાં આપણે ઊંધા આખા ઝૂકી જવાનું. કેવી રીતે કે ઢીંચા પગ, હાથ અને માથું નચી જમીન ઉપર અને આ ભાગ છે ને એનો ઊંચો રાખવાનો. જો હું બતાવવા આવ્યો એટલે માથું અને આ બધું નીચે, આ ભાગ ઊંચો એટલે પાઇપ અંદર હોય એટલે ઊંધા પડેલા રહેશો તો પાણી છેક સુધી જતું રહેશે. ખાલી થાય ડબ્બો એટલે પાછા બેસી જવાનું, બેસી જવું એટલે બધું પાણી. એટલે જો અહીંયા બતાવ્યું ચિત્ર વધારે સારું એ હશે કે બેઠા બેઠા એનીમાં લો એના કરતા આ રીતે ભલે પાણી અંદર નાખતા રહી તો એ લોકોને ન સુવા દો તો પાણી નાખતા ભલે તમે ટપ ઉપર બેસીને પાણી અંદર દેવા દો. જ્યારે પાણી પૂરું જતું રહે પાઇપ થોડું પાણી અંદર ગયા પછી આગળ ઝૂકી જવું. આખા સુઈ જશો તો વધારે પાણી. આપણો અહીંયા ઉલટેશ એક જ છે કે જમણી બાજુના આંતરડામાં અને ઉપરના આંતરડામાં રોકાયેલા મળને આપણે બહાર કાઢવું છે. લેવાની પદ્ધતિ દરેકને એની બરોબર. અંદર ચિત્ર આવશે જ. ચિત્ર ડબ્બા સાથે આવશે, તમને જે યોગ્ય લાગે એ રીતે લેવાનું. આપણે છેલ્લે અહીંથી મળ બહાર કાઢવાનું. હવે આ કચરાને રોજ કાઢવો જરૂરી છે. હવે આ કચરો છે શું? આ કચરો ડાબા પડકે સૂઈને બી લઈ શકાય, જમણા પડકે સૂઈ લઈ શકાય. ટૂંકમાં આપણે સ્લીપિંગ કરીશું તો વધારે મળ વધારે બહાર નીકળશે. એટલે પાણી અંદર નાખતા 3 મિનિટ જ થશે. બીજો સારો રસ્તો એ છે 1 મિનિટ પાણી 3 મિનિટ જ થશે અંદર જતા. પણ તમે વધુ રોકાશો 13 મિનિટ સુધી રોકાશો તો વધારે બધો કચરો સાફ થશે. અને આ પ્રક્રિયા કરવા માટે પહેલાં રેગ્યુલર જે લેટ્રિન જતા હોય એ જતું જ રહેવાનું, એના પછી જ કરવાનું. જે લોકોને ન આવતું હોય એ લોકો ભલે લે, પણ જે લોકોને આવતું હોય એ લોકો રૂટીન પેટ સાફ થઈ જાય પછી આ પાણી નાખવાનું છે. અને પાણી નાખ્યા પછી તમને એવું લાગશે તો મને તો એમ લાગતું કબજિયાત છે નહીં, આટલા દિવસથી પાણી રોજ મળ નીકળે છે. તો આપણે ભગવાનના મંદિર આગળ બેસીએ 50% આપણે આમાં આરતી કરીએ તો 50% મળ અંદર પડ્યો જ હોય, આપણને દેખાય નહીં, એના લીધે આપણને એવું લાગે નહીં. બાકી આપણે 50% મળ જોડે લઈને જ ભરીએ, બરાબર. હવે જે તમે જ્યારે એનિમલ લેશો ત્યારે તમને ખબર પડશે કે આંતરડા કેટલા સાફ થયા, અને જેના આંતરડા સાફ એના બધા રોગમાં કબજિયાત બધા રોગોનું મૂળ છે. એટલે દરેકે આ સેન્ટર ઉપરથી કોઈ પણ વસ્તુ ન ખરીદો ચાલશે. એનિમા છે એ આ નવી ભોજન બધાનો પાયો છે. 50% ફાયદો એનિમાથી થશે અને 50% ફાયદો નેચરલ ફૂડ ખાવાથી થશે, બરાબર છે. એ બંનેનો 100% થયો. અને 100% ફાયદો શેનાથી થશે? ઉપવાસ. એટલે આજુબી જે ઉપવાસનું બરાબર મહત્વ સમજાવે એ સમજી લેજો. રાજભાઈ 20 મિનિટ વાર છે. તમે પેલી પ્રોડક્ટ અને આ બધું કહી દો પછી બપોરના સેશનમાં ડિટેલ લીધી. હવે ઘણા લોકો જૂના સાધકો હોય છે એ લોકો શું કરે, બેઠા બેઠા પાઇપ અંદર નાખે, બેઠા બેઠા ખાલી કરે અને સાફ કરે. હવે એમાં ગંદકી સાફ થાય નહીં. પછી મહિના પછી ફોન કરે, સાહેબ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. તો રિઝલ્ટ ના જ મળે. કેમ? કારણ કે જ્યાં જરૂર નથી ત્યાં તમે પાણી ભરી કાર્ય કરો. જરૂર હતી છે કે આ બાજુના આંતરડામાં પહોંચવાનું, ત્યાંથી ગંદકી કાઢવાની, એ કાઢો નહીં તો રિઝલ્ટ મળે છે. હવે બીજો એક સારો ઉપાય એ છે કે જે લોકો આખી પાઇપ અંદર નાખી દે પ્રેક્ટિસ થયા પછી, બરોબર, તો એ લોકોએ શું કરવું કે આ પાઇપ અંદર નાખી તો આખી પાઇપ છેક સુધી પહોંચી જાય
પછી તમારે એને જમણા બાજુ સૂઈ જવાનું આવે. જમણા બાજુ તમે સૂઈ જાવ એટલે શું થાય કે આ ભાગ આમ થઈ ગયો, પાઇપ અહીંયાથી, તો અહીંયાથી જેવું પાણી પડે એ બધું નીચે આવે અને આ ભાગમાં આવી જાય. એટલે જમણી બાજુ તમે સૂઈ જાઓ અને પાઇપ આખી નાખેલી હોય તો આ જે આડો ભાગ હતો એ ઊભો થઈ ગયો હોય અને આ જમણું નીચે આવી ગયું. એટલે અહીંયાથી જે પાણી પડે એ બધું નીચે જાય. અને આ રીતે તમે પાણી જવા દો તો પૂરેપૂરું અહીંયા જમણી બાજુ પડે. એટલે આ જમણી બાજુ જે લોકો કરે એ લોકોએ શું કરવાનું કે ડબ્બો ખાલી થઈ જાય ત્યાં સુધી જમણા પડખે સૂઈ રહેવાનું. પછી જેવો ડબ્બો ખાલી થઈ જાય એટલે તમારે ડાબા પડખે ટર્ન મારવાનું. ડાબા પડખે ટર્ન મારો એટલે આ જે જમણી બાજુનું આંતરનું નીચે હતું એ ઉપર આવી ગયું, ડાબી બાજુ પલટી મારો એટલે હવે અહીં જે પાણી હતું એ બળ બધું લઈને ડાબી બાજુ નીચે આવી જાય. થોડી વાર તમે આ રીતે રહો અને પછી ઊભા થઈને બેસી જાઓ એટલે અહીંયા આવેલું પાણી બધું આવે. એટલે જમણા પડખા સૂઈ ડાબા પડખા પડખું ફેરવી અને પછી બેસી જાઓ તો ઉત્તમ સફાઈ થાય અને સારામાં સારી સફાઈ આનાથી થઈ જાય. એટલે અહીંયા એનીમા જે છે એ ડૉક્ટરની ભાષામાં એનીમા કહેવાય, આપણી ભાષામાં એને સંજીવની ગોળી કીધેલી. સંજીવનીનો મતલબ કે ગમે એવા ભયંકર બીમારીમાંથી સંજીવની દવા હનુમાનજી લઈ આવ્યા હતા લક્ષ્મણ માટે, મૂળસામાંથી એમને બહાર કાઢ્યા હતા. તો આ જે તમને જીવતા કરી આલે, તમને રોગોમાંથી બહાર કાઢી આલે, આ એવું પાત્ર સંજીવની પાત્ર. હવે આ આપણે એનિમલ વિશે કોઈ સવાલ છે, અમારી પહેલીનો સવાલ છે પાણી કેટલું લેવાનું. તો પાણી આપણે 1.5 લીટર જેટલું લેવાનું છે. નાના બાળકોને એનિમા આપવો હોય તો બાળકની સાઈઝ પ્રમાણે 8-10 વર્ષનું બાળક હોય તો 500 ગ્રામથી પાણી પીએ, 800 ગ્રામ 1 લીટર એટલું જેમ હોય. અને આપણે અહીંયા જે બેઠા છે એ બધાએ પૂરું પાણી ભરીને લેવાનું છે. એકવાર પેટ સાફ ન થાય બીજી વાર પાણી લઈને લઈ શકાય, ત્રીજી વાર બી લઈ શકાય. 3 વખત તમે કરી શકો એક જ સમયે. બરાબર. અને ઘણા લોકો પૂછે છે કે અડધું પાણી જાય છે બાકી જતું નથી. એનો મતલબ શું? મળ આગળ રોકાયેલો અહીંયા આંતરડામાં ચોંટેલો છે, આગળથી પાણી જવા દેતું પાણી અંદર આગળ જવા દેતું નથી. એટલે જે લોકો જૂના છે એ લોકોને જે જોઈ લેવાનું કે પાણી પૂરું જવું જોઈએ, 3 મિનિટમાં જાય તો એ પૂરું પાણી, જેથી વધારે ટાઈમ બી ન લાગે. ઘણા લોકોને વધારે ટાઈમ લાગે, સમુદ્રનો અંદર આંતરડામાં બધું ચોંટેલું છે. તો હવે કોઈને એનિમલ વિશે કોઈ પ્રશ્ન કોઈ હોય પ્રશ્ન હોય તો આ ટોપિક આપણે એક પૂરો કરી પછી આગળ કોઈ વાંધો નહીં. કોઈ વાત ના, આપણે 1.5 લીટરથી વધારે નથી નાખવું. ઘણા લોકો પેટમાં નાખે છે, પણ આપણે નથી નાખવું. જેવું શરીર આપણે એના ડોળ જ નાખવો, વધારે નાખવું. ક્યાંક નવો કોઈ નવો પ્રશ્ન ઊભો થાય એના કારણે આપણે એ તમારે તમને એવું લાગતું હોય કે ગડબડી છે અંદર રહી ગયું એવું ફીલિંગ થતું હોય તો તમે ફરીથી ડબ્બો કરીને ફરીથી પાછી એડજસ્ટ કરો. હા, તરત ટોયલેટ કરીને તરત આગળ કરી લેવાનું. બહાર નીકળવું હોય જવું નહીં, એવું શું કરીને બહાર નીકળવું. એમાં હું કામ પાડી આપણે ત્યારબાદ કપડા તમે વાળા પછી કરો એટલે થઈ જાય. હવે એવો સવાલ હતો પાણી અંદર આપણી એક સાથે બહાર નીકળે પાણી સ્ટેપ બાય સ્ટેપ નીકળશે. પહેલા સ્ટેપમાં થોડું નીકળશે, બીજા સ્ટેપમાં નીકળે, ત્રીજું નીકળશે, પૂરેપૂરું નીકળશે અને ચીકણું નીકળશે. અને બીજી વસ્તુ એ છે કે તમે અહીંથી પાણી પીવો, એનું પાણી નીકળે કે ન નીકળે એની ગેરંટી નથી. તો પાછળથી પાણી નાખશો એનું 100% પાણી પાછું આવશે. તો તમારે મનમાં શંકા રાખવાની નહીં કે આ પાણી અંદર રહેશે, આંતરડામાં પાણી રહેશે, આંતરડા ત્યાં છે. એટલે બીજું ભગવાન સાહેબ આ પ્રયોગ 24 વર્ષથી કરે છે, હું આ પ્રયોગ 7 વર્ષથી કરું. આ પહેલાં જે લોકો રોગવાળા છે એને એક મહિનો જ કરવાનો છે, ત્યાર પછી અઠવાડિયે 10 દાડે 1 દાડો લઈ લો તો ચાલશે. એવું જરૂર નથી કે કાયમી ટેવ પાડવાની છે. કાયમી ટેવ પડે એ જોવાની આડઅસર છે નહીં. બરાબર છે. હવે કોઈનો સવાલ છે? હા, એ અંદરથી જે લૂઝ થાય ને
કઠણ હોય એ ઢીલો થાય એટલે પછી બહાર આવે પ્રયત્ન કરે એટલે 2 કલાક પછી કે 3 કલાક પછી તમને એમ થાય ફીલિંગ કે કાઢવાય છે તો એ વખતે કાઢી લેવાનું. બોલો લઈ શકાય. એ રોગીઓ છે જેને રોગ છે એને સવાર સાંજ 2 ટાઈમ લેવાનો છે. જે લોકો નિરોગી છે એ લોકોને એક જ ટાઈમ લેવાનો. એને 2 ટાઈમ લેવો જરૂરી નથી. એ તો કોઈ નુકસાન નથી પણ જરૂર છે નહીં. એક કરતા વધારે રોગ વાળા 2 ટાઈમ લેવા. આપણે ડાયરિયા થાય એ વખતે નહીં, ડાયરિયા થાય એનો મતલબ શું છે કે અંદર ગંદકી થાય છે એટલે ડાયરિયા થાય છે. શરીર એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો આ અંદર જે ગંદકી રોકાયેલી છે એને તમે આ પાણી ચોખ્ખા પાણીથી વોશ કરીને કાઢી નાખો તો ઉપરથી જલ્દી રાહત થશે. હા 2 ટાઈમ. આ તો ઘરના કચરા પોતા છે, જેટલો વધારે કરો એટલું ઘર ચકાચક દેખાય. બહેનો તો કચરા પોતાની પાછળ છે, બહાર કચરા પોતા નહીં. બહેનો તો બપોરે 1:30 વાગે એમ લાગે કે આવું બધું કામ પતી ગયું, હવે કોઈ કામ નથી, ત્યારે બાથરૂમમાં જઈને બેસે. એ પહેલું મુખ્ય કામ કરવાનું એ ના કરે, એ પછી કરું. 10 કરવાના કામ હોય પહેલા કરી દે અને કરવાનું કામ હોય શાંતિથી 1:30 વાગે જઈને બાથરૂમમાં બેસે, હવે કે પેટ સાફ કરો. કાંઈની જરૂર જ નથી. 1 મહિનો શરત લેવાની જરૂર નથી. તમને યોગ્ય લાગે એટલે અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ ઈચ્છા થાય છે, તમને એમ લાગે ગડબડી છે, ખુલાસા બંધ થયું નથી, અંદર ભરેલું લાગે છે, કાઢ નાખો. હા એ વાત કરી. શું હોલ્ડ ન કરી શકે પાણી વધારે ટાઈમ તો વાંધો નહીં, એટલું છે એટલું કામ કરો. તમારું એવું પાણી અંદર રહેતું નથી, બહાર નીકળી જાય એવું કેવું છે? પલોઠી વાળી બેસી એના જવાય. માટે શું કરવું જોઈએ કે આપણે ભગવાને અહીંયા ડીસી આપી છે, પાઇપ એમાં નાખી પલોઠી વાળી નીચે બેસી જવાનું, પાઇપ અંદર નાખી દેવાય, પછી પલોઠી વાળી બેસી જવાનું, પાણી બહાર આવશે જ નહીં, પાણી બધું અંદર જ જશે. આ એક પદ્ધતિ. જે લોકો વજ્રાસનમાં ભાવે તો વજ્રાસનમાં બેસી જવાનું, આ રીતે ઊંધા પગે. બેસીને આ પાઇપ નાખી દેવાનું, એમાં બેસ્ટમાં બેસ્ટ આ પાઇપ છે, નાખ્યા પછી પાણી જતું રહે એટલે પાઇપ કાઢી દે પછી આ માણસ નહીં જવાનું. આ જે ડબ્બામાં અહીંયા બતાવેલું છે, ડોક્ટર આ રીતે એનીમાં આપે જ છે, બરાબર? એટલે આ પદ્ધતિથી કરશો તો મજા આવે. વજ્રાસનમાં બેસીને પછી આમ કરવાનું સારા બીજો માનવાનો સાંભળો, વજ્રાસનમાં બેઠા અને પછી એમ લાગે કે હજી પાણી અંદર છે, ઉતરતું નથી, તો આપણે બધાને બંદૂક આસન આ રીતે શીખવાડે છે, આમ મોટી વાળી એકમાં આતરડામાં મોટી અંદર નાખી એ પાકા કરશો એટલે પ્રેશરથી પાછળ જેટલું બી હશે રોકાયેલું હોય નીકળી જાય. થોડું ઘણું પાણી રોકાશે તો એ શરીર ખેંચી લેશે. તરત પાણી અંદર લઈએ પછી તરત બહાર આવી જાય તો વાંધો નહીં. હા, એટલે બહાર આવી જાય એટલે રોકવું હોય તો બેસીને રોકી શકાય. જે લોકોના આંતરડાના મળદ્વાર ઢીલા છે એને પાણી નીકળી જશે, જે લોકોના મળદ્વાર કડક છે એને પાણી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પકડી શકશે. તમારા મનથી સ્નાયુઓને થોડા કાબુમાં રાખવાની પ્રેક્ટિસ કરવાની. સર, હવે બાકીના આપણે પ્રશ્નો હવે કોઈને- છે ને એ પછી રહીશું, કારણ કે આપણે 15 મિનિટ વાર છે, આપણે કાર્યક્રમ બધો સમયસર કરાવવાનો છે. હવે સવારમાં એક આ કામ આપણે કરી ક્લિયર કરવાનું છે. અહીંયા બપોર સુધી ઉપવાસ કરવાનો છે. ઉપવાસ શા માટે કરવાનો, એના શું ફાયદા એ આપણે રિસર્ચ પછી લઈએ છીએ, બરોબર? અત્યારે લીલા પાંદડાઓના જ્યુસ તમને પીવાના છે. તો લીલા પાંદડાઓનો જ્યુસ શા માટે પીવાનો અને કઈ રીતે પીવાનો એની થોડી ચર્ચા કરી લઈએ. કે આ ભગવાનને લીલું પાંદડું બનાવ્યું છે. આ લીલું પાંદડું જે છે એ ક્લોરોફિલ આવે. ક્લોરોફિલ ભગવાને જે બનાવ્યું છે એ પ્રાણી માટે બનાવ્યું. એનું પ્રાણીના શરીરમાં જાય એટલે આ ક્લોરોફિલ જે લીલા રંગનું દેખાય છે એ સીધું હિમોગ્લોબિનમાં કન્વર્ટ થાય. અહીંયા મેગ્નેશિયમ એથી નીકળી જાય, આયર્નનો કણ બેસી જાય એટલે તરત એ હિમોગ્લોબિન થઈ જાય. એટલે આપણા શરીરમાં હિમોગ્લોબિન પ્યોર હોવું જોઈએ અને એ પ્યોર હિમોગ્લોબિન કરવા માટે
રોજ પાંદડા ખાવા જોઈએ, એના જ્યુસ કાઢી પીવા જોઈએ. જે પ્રાણીઓ રોજ ખાય છે લીલા પાંદડા એ કદાપી બીમાર પડતા નથી. હવે ઉનાળાના સિઝનમાં તમને લીલા પાંદડા મળશે નહીં, તો આ ના મળે તો એની અવેજમાં આપણા જોડે અહીંયા સરગવાના પાનનો પાવડર છે, અહીંયા નીચે સ્ટોરમાં મળશે. આ સરગવાના પાનનો પાવડર જે છે ને એમાં ન્યુટ્રિશન વેલ્યુ દરેક પ્રકારના પાંદડા કરતાં સૌથી હાઈએસ્ટ હોય. દૂધ કરતાં કેલ્શિયમ વધારે હોય, ગાજર કરતાં વિટામિન વધારે હોય, ઘઉંના જ્વારા કરતાં ક્લોરોફિલ વધારે હોય, દહીં કરતાં પેલા એ વધારે હોય. આમાં દરેક પ્રકારની આઈટમ તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ મારશો ને તો સરગવાનું પાન એ હાઈએસ્ટ ન્યુટ્રિશન વેલ્યુ ધરાવે. જ્વારાના ઘઉંના જ્વારા કરતાં પણ વધારે. હવે ઘઉંનો જ્વારાનો પાવડર તમે પતંજલિમાં લેવા જશો ને તો 100 ગ્રામની ડબ્બીના 350 રૂપિયા લે. આપણે આ જ વસ્તુ 100 ગ્રામના 50 રૂપિયા, ક્યાં 350 ક્યાં 50 રૂપિયા. આ આપણે અહીંયા નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોની સેવા માટે આપીએ છીએ. એક વખત પર કેટલું લેવાનું? ક્યોર એક વખત પર કેટલું લેવાનું? આ એક ગ્લાસમાં 1 ચમચી નાખી દેવાનું અને ઓગાળીને આપણા સ્વાદ મુજબ અંદર મરી મસાલો નાખી છે. લીંબુ, મધ, આદુ, સંચર બધું નાખી ટેસ્ટી બનાવી શકાય. હવે હું તમને બીજું માનું છું કે લીલા પાનના કે લીલા જે બી આપણે ગાય છે ઘાસ ખાય છે, આપણે ઘાસની પૂરી આપણે ગાયને પુણ્ય માટે કરીએ. જો એ ઘાસ લચકો એ ઘાસ આપણે ખાઈશું તો ચશ્મા આવશે નહીં. આ ગાયને ચશ્મા નથી આવતા, બકરીને ચશ્મા આવતા નથી, માણસને ચશ્મા આવે. એ સૂકું ખાય છે, લીલું ઓછું ખાય છે. ત્યારે બી તમે જોજો આજે તમે જે ખાવ છો એ રેગ્યુલર ઘરમાં નહીં ખાવાનું. હમણાં જ્યુસ છે દરેકને 3 ગ્લાસ પીવાનું, ઓછામાં ઓછા 3 ગ્લાસ પીશે. કેવું સવારે કેવું પેટ સાફ થાય તમને અનુભવ આવશે, એટલું ફિલિંગ આવે છે એનો ફરક પડશે. એટલે આપણે જે 32 પ્રકારના વાંદરા જેટલા પાંદા ખાઈ શકે, પછી બીલી છે શંકર ભગવાનને નહીં ચડાવો અને મોઢામાં નાખશો તો એ બીલીનો ફાયદો દીધું. ભગવાનને ચડાવો ભગવાન ફાયદો કરે તો કંઈ વાંધો નથી, ચડાવવાની નાય નથી, પણ એ બીલીપત્રો તુલસી પત્રો એ અંદર નાખો અને એ શું ફાયદો કરે છે એ તમે અનુભવ કરો. એ બહુ મોટો ફાયદો છે. એટલે આપણા લીલા પાનનું મહત્વ જે છે એ ભોજનની શરૂઆત લીલા પાનની શરૂઆતથી કરવાની. એ બધા પ્રશ્નો લઈએ. આ છે આમળાનો પાવડર. આ 200 ગ્રામ નો પાવડરનું પેક છે. આમળું એ પેટ સાફ કરવા માટે ઉત્તમ હથિયાર છે. તમે રોજ આનો એક સાંજે ગ્લાસ બનાવીને પીને સુઈ જાઓ, સવારે ફટાફટ પેટ સાફ થઈ જાય. કારણ કે આ રેચક આવે, તમારા આંતરડાને એકદમ ક્લીન કરે અને સાઈડ ઇફેક્ટ કોઈ નહીં. કારણ કે આમળાના ગુણધર્મો તો પુષ્કળ લખેલા છે. ચ્યવનપ્રાશમાં આમળાનો ઉપયોગ થાય. હવે ચ્યવનપ્રાશની તો તમને ખબર છે કે એ કેટલી ગુણકારી હોય. એવું કરીને આમળા ખાવા જોઈએ. આ ખાવા જોઈએ. એવું કરીને એટલે આ પણ આપણને અહીંયા અવેલેબલ છે. થોડું બેસીને આમળા ખાવા જોઈએ. આમળા તો આવે ત્યારે આપણે એને હમદાર નથી. આ એક ગ્લાસની અંદર 1 ચમચી નાખી દેવાનું અને પછી પી જવાનું પલાળી. આ લોટર છે. ના આમાં બીજું કંઈ નાખવાની જરૂર નહીં. આમળામાં તો બીજું વાપરે છે. રાત્રે પીએ તો વધારે સારું. આપણા જોડે સૂરજમુખીના બીજ છે. આ બપોરે જમ્યા પછી મુખવાસ માટે ઉત્તમ. હમણાં મુખવાસનો ટેસ્ટ બી કરાવીશું. જમ્યા પછી આપણે જે આને થોડા શેકી અને અંદર લીંબુ અને મીઠું નાખેલું છે ટેસ્ટ માટે. જરૂર નથી પેકિંગમાં લીંબુ મીઠું નહીં હોય એટલે તમારે ઘેરે કરી શકવાનું. હવે આ વસ્તુ 200 ગ્રામનું પેકેટ તમે ઇન્ટરનેટ ઉપર ભાવ ચેક કરજો. એમેઝોનમાં 155 રૂપિયા 200 ગ્રામના ભાવ છે. 750 રૂપિયા કિલો છે. આ વસ્તુ આપણે અહીંયા 500 ગ્રામનું છે ને. હા, આ 500 ગ્રામના 200 રૂપિયા. પેલાના 700 રૂપિયા 500 ગ્રામના, આના 200 રૂપિયા. અને આ પ્યોર ક્વોલિટી છે, સીધી. જો સૂરજમુખીના બીજના ફાયદા જો હड्डियों को मजबूत बनाए, नर्वस सिस्टम फायदा पहुंचाए, हृदय को स्वस्थ रखे, त्वचा को सुंदर बनाए, मिनरल से भरपूर, घुटनों से दर्द की राहत, सेल्स को डैमेज होने से बचाए, एनीमिया से रक्षा करे, एंटीऑक्सीडेंट અને કેન્સરથી બચાવે.
આ સૂર્યમુખી નેચરલ છે એટલે એટલા ફાયદા કરી આપે. આ આપણા જોડે એક ટોનિક છે, આ આપણે અહીંયા જ બનાવીએ છીએ. આમાં આદુ, લસણ, લીંબુ, એપલ વિનેગર અને મધ, આ 5 એવી વસ્તુઓ છે જે દરેક ઘરમાં વપરાતી હોય છે, પણ આ એનું ટોનિક બનાવ્યું છે પ્યોર જ્યુસનું, એક ટીમ્પુ પણ પાણી ઉમેર્યા વગર. આ એટલું બધું અમૃત સમાન છે કે નાના બાળકો જેમને વારે વારે કફ થતો હોય, તાવ આવતો હોય, તો એમને કફને શરદીમાંથી બચાવ. જવાન મારા જેવા હોય એને એમ લાગે કે હું તો બોડીમાં પરફેક્ટ છું, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હકીકતમાં એના બ્લોકેજ, હાર્ટની અંદર બ્લોકેજ 50% થઈ ગયેલા હોય, એને ખબર ના હોય. બ્લડની અંદર કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, એને ખબર ના હોય. ચેક કરે તો જ ખબર પડે. એટલે બીપી બ્લોકેજ અને હાર્ટનું બ્લોકેજ અને બ્લડનું કોલેસ્ટ્રોલ, આ બધામાંથી આ બહાર કાઢીએ. એક ભાઈને 25 વર્ષથી બીપીની ગોળી ખાતા હતા, 2 બોટલ લીધી અને બીપીની ગોળી છૂટી ગઈ. એટલું આ અક્ષીલ વસ્તુ છે. બીજું, ગરડો માણસ હોય કે જે થોડું ચાલે અને શ્વાસ ચડતો હોય, તો એમનો શ્વાસનો રોગ એ આ મટાડી આપે. એટલે બાળકોથી લઈને બચ્ચાઓ માટે કોઈ એવી વ્યક્તિ નથી જેના માટે આ ઉપયોગી ના હોય. અને આ પણ 250 ગ્રામનું આ બોટલ 150 રૂપિયામાં અહીંયા નહીં, નફો નહીં, નુકસાનના ધોરણમાં આપણે આપીએ છીએ. બીજું, એક કંપની બનાવે છે તો એ 100 ગ્રામની બોટલના 600 રૂપિયા લે છે, બ્રાન્ડેડ કંપનીઓ. એટલે રેટની રીતે બી તમે જુઓ તો ક્વોલિટીની બાબત, આ બ્લોકેજ વાળા 2 ચમચી, બીપીની હેવી ગોળી વધારે લેતા હોય તો એ 2 ચમચી ખાલી પીટે સવાર, બપોર ને સાંજ ખાલી પીટે. જે લોકોને આમાં સાથે પાણી, આમ તો મધ હોય છે, સમજી લો તીખું વધારે પડે, થોડું પાણી ઉમેરી પી લેવાનું. લસણ છે, લસણ એટલું તેજ હોય છે કે એના લીધે એવું લાગે શિયાળામાં ડાયરેક્ટ લઈ શકાય છે, ઉનાળામાં થોડું પાણી સાથે લો તો વધારે સારું. હવે પુસ્તકો આપણા ત્યાં 54 સાહેબની બુક છે. આની અંદર આખી નવી ભોજન પ્રથા શા માટે અપનાવી જોઈએ, શું શું આપણે મનની વ્યાયામ છે, આપણે શું ખોટું માનીએ છીએ, એ બધું આમાં બતાવેલું છે. એટલે આ બુક્સ અહીંયા અવેલેબલ છે. એટલે આ બુકમાં આપણે ચૌહાણ સાહેબ જ્યારે શિબિર કરે, અહીંયા ગાંધીનગરમાં આપણે શિબિર કરેલી છે, અઠવાડિયું શિબિર ચાલે, 11 દિવસની શિબિર કરી ત્યારે આ ટોપિક પડે છે. એ આ ટોપિક આપણે એક જ દિવસમાં પૂરો કરવાનો છે. એટલે જે લોકો ડિટેલમાં જવું હોય એ લોકો આમાં અભ્યાસ કરશે. આ છે ચૂલા વિનાનું રસોડું. રસોઈ ગરમ કર્યા વગરની આઈટમો જે રોજ ખાવા લાયક હોય, નાના બાળકોથી લઈને બુઢા દરેક વ્યક્તિ માટે, ગરડા માણસો સુધી આની વસ્તુઓ ખાઈ શકે. ફ્રૂટ સલાડથી લઈને લાડુ, હલવા અને આઈસ્ક્રીમ સુધીની અને કેક સુધીની આઈટમો છે.